મિત્રો, પવિત્ર ગંગા નદીના ઘાટ પર બેસીને ભગીરથ સાત ચિંતે નદીના અખલિત પ્રવાહને જોઈ રહ્યો છે. આજે કંઈક પામી ગયાનો સંતોષ એના મુખ પર છવાઈ રહ્યો છે અને ગુમાવ્યાનો રંજ. વાતાવરણ નિર્મળ અને પવિત્ર છે. કંઈક શંખ ફૂંકાય છે, કંઈક વેદનાની રચનાઓ બોલાય છે. દૂરથી સંસ્કૃતના શ્લોકનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે. એ પવનની લહેરાખીઓ સાથે કંઈક રાગ આલાપવા જાય છે અને અવાજ રૂંધાય છે, નીકળી જ શકતો નથી. એ પોતાની વ્યવસ્થા ઉપર દુઃખી મને આંખો આપ તરફ કરી અશ્રુ વસાવી રહ્યો, પરવરસ બની ગગન તરફ મીન માંડી રહ્યો, દાતાને મનોમન પ્રાર્થી રહ્યો, નદીના ઊંડા જળમાં સર્જાતા અલયોને જોઈ રહ્યો અને જીવનના વીતેલા વલયો સંભાળી રહ્યો. નદીના ઊંડા જળને કયા માપી શકાય છે કે મનમાં વિચારો આંકી શકાય છે? પોતાના ભગવા વસ્ત્રોને એક નજરે જોઈ રહ્યો અને જીવનની સફર વાગોળતા ભૂતકાળની સ્મૃતિઓમાં સરકી ગયો. ભગીરથ, તમે ગાવને. ઈશ્વરે ખૂબ સરસ મીઠો જ કંઈક કંઠ આપ્યો છે. તમે ગાઓ છો અને હું બસ તમારા અવાજ થકી તમારામાં ખોવાઈ સમાઈ જાઉં છું. ઈશ્વાના રણકતા અવાજે ભગીરથ વધુ પુલકિત થઈ જતો. એ ઈશ્વાને અપાર પ્રેમ કરતો. બંને વચ્ચે જાણે ઈશ્વારૂપી પ્રેમ સમાયેલો. ભગીરથ ઈશ્વાના મુખને હાથમાં લઈ પ્રેમ નજરે જોઈ રહ્યો. બસ પ્રેમ અમી પી રહ્યો. ઈશ્વા કહે, તમારી આંખોમાં હું પ્રેમ સાગર ઉભરાતો જોઉં છું. વહાલના ઉછળતા મોજા મારા હૃદયને સંપે છે. તમને પામીને હું સર્વસ્વ પામી ગઈ છું. ભગીરથ કહે, તારા શ્વાસમાં શ્વાસ પરોવી એક દોર સાંધું છું. તારા હૃદયમાં મારા પ્રેમના બીજ રોપું છું. ઈશ્વા, તું જ મારી જન્મો જન્મની જીવન સંગીની છું. ભગીરથે ઈશ્વાને પોતાના ખોળામાં માથું મૂકીને વાળ સવારવા લાગ્યો અને મધુર અવાજે ગીત ગાવાનું શરૂ કર્યું. અહેસાન તેરા હોગા મુझ પર, દિલ ચાહતા હૈ હો कहने दो, मुझे तुमसे मोहब्बत हो गई है, मुझे पलकों की छाँव में रहने दो. ઈશ્વા ભગીરથને સાંભળતી સાંભળતી બસ સાવ ખોવાઈ ગઈ. ભગીરથ પ્રેમ અને વહાલમાં ભાવ વિભોર થઈ ગયેલો. ગાતા ગાતા એની આંખોમાંથી પ્રેમ અમૃત આંસુરૂપી વહી રહેલું. ઈશ્વાના ચહેરા ઉપર અશ્રુબિંદુ ટપક્યા અને ઈશ્વાએ આંખો ખોલી. એ પણ ભાવાવેશમાં ભગીરથને વળગી પડી અને અશ્રુઓ ખાડી ના શકી અને બંને જણા એકબીજાને વળગીને પ્રેમની પરાકાષ્ઠા લાંબી ગયા. ભગીરથ ઈશ્વાના રાતા હોઠને ચુંબન કરવા લાગ્યો અને મધુરસ પીવા લાગ્યો. બંને જણા બધું જ વિસરીને એકબીજામાં ઓગળી ગયા. ઈશ્વાને ભગીરથને કહ્યું, હું તારા સિવાય એક પણ નહીં જીવી શકું. બસ તું જ હવે મારો પ્રાણ, તારાથી જ મારું જીવન. ભગીરથે ઈશ્વાના વહાલ કરતા કીધું, તું જ મારી આરાધ્યા, તું જ મારી કવિતા. તારા પ્રેમને કારણે જ હું કવિતા રચી શકું છું, ગાઈ શકું છું. ઈશ્વા કહે, તું મને હવે લઈ જા તારી પાસે જ રાખ, મને હવે તારો વિરહ નહીં વેઠાય. ભગીરથ એના મકાનની અગાસીમાં ઈશ્વા સાથે પ્રેમ સ્વાંત કરી રહ્યો છે. ત્યાં એની બહેન આશા ઉપર આવી કહે, ભાઈ, તમને લોકોને માં નીચે બોલાવે છે. ભગીરથે કહ્યું, હું આવું, તું તારી સખીને લઈને નીચે આવ. ઈશ્વા અને આશા બંને એક જ કોલેજમાં એક જ ક્લાસમાં સાથે હતા. બંને વડોદરાની પ્રખ્યાત પરફોર્મિંગ આર્ટ્સ કોલેજમાં કથક ઉપર માસ્ટર્સ કરી રહેલા. બંને ખાસ સખીઓ હતી. સગી બહેનનો કરતાં વધુ પ્રેમ હતો. આશાની સાથે ઈશ્વા વારે ઘડીએ ઘરે આવતી અને પ્રેક્ટિસ પણ કરતી.
આવવા જવામાં અને ભગીરથનો સ્વભાવ અને એના વિચાર અને ઘણી બધી કાબેલિયત પર ફિદા હતી. ભગીરથ દેખાવમાં તો ખૂબ સરસ હતો. જૂથ સાથે એની કોમ્પ્યુટરમાં માસ્ટરી હતી. ખૂબ જાણીતી M&S કંપનીમાં મુખ્ય એન્જિનિયર તરીકે જોડાયો હતો. ભગીરથને ગાવાનો ખૂબ જ શોખ. એનું આખું કુટુંબ સાંજનું જમવાનું પરવરીને એક સાથે બેસતા, વાતો કરતા અને ભગીરથ પાસે ગીતો ગવડાવતા. ઘણીવાર ઈશ્વા આશા સાથે ઘણીવાર આવતી અને મોડા સુધી રોકાઈ જતી અને ભગીરથને જોવા અને ગીત સાંભળવામાં રસ પડતો. એ તો એક તરફી દિલ આપી જ બેઠી હતી. ભગીરથ પણ એને અને આશાને પ્રેક્ટિસ કરતા જોતો રહેતો. આમ એકવાર નજરથી નજર મળી અને દિલ મળી ગયા. ભગીરથના ઘરના સંસ્કાર અને વાતાવરણની હૂંફ ઈશ્વાને ખૂબ શ્રંપી ગઈ હતી. ભગીરથના કુટુંબમાં માતા પિતા અને 2 વર્ષ નાની બહેન આશા, પિતા વિશ્વાસભર ભટ્ટ, માતા સૂર્યબાઈએ ગૃહસ્થ ગીતા ખૂબ બચાવેલી. બ્રાહ્મણ કુળ અને સંસ્કાર સિંચન સારી રીતે કરેલા. પિતાને ખૂબ જ સમયના પાબંદ. સવારે ધ્યાન, સંધ્યા પછી જમીને ઓફિસ, પછી પાછા આવીને બગીચા કામ, પછી વાળું કરીને આખા કુટુંબને સાથે બેસાડીને વાતો કરવાની, ભજન અને ગીતો ગાવાના. માને નૃત્યનો શોખ હતો. પોતે શીખેલા હતા એટલે નાનપણથી આશાને ભરતનાટકમાં અને પછી કથક શીખવી રહેલા અને માસ્ટર્સ કરવા આશાને પરફોર્મિંગ આર્ટ્સ કોલેજમાં મોકલી હતી. ભગીરથ ભણવામાં ખૂબ આગળ હતો અને એને નાનપણથી ગાવા માટે કેળવણી આપી હતી. એનો અવાજ ખૂબ જ સરસ કેળવેલો. એ ખૂબ સરસ ગાતો. પછી ભલે સુગમ સંગીત હોય, શાસ્ત્રીય હોય કે સિનેમાના ગીત, બધું જ સુંદર રીતે પ્રસ્તુત કરતો. એના પિતા વિશ્વંભરજીને એની પાસે વેદની ઋચાઓ ગવડાવવાની ખૂબ ગમતી. ભગીરથ એક ખુલ્લા અવાજે ખૂબ સરસ ગાતો. બધા જ એને સાંભળવા તત્પર થઈ જતા. ઈશ્વા તો સાવ દીવાની હતી. ભગીરથ સવારથી ઈશ્વાને ફોન કરી રહેલો પણ એનો ફોન સ્વિચ ઓફ જ આવતો હતો. એની બેચેની વધી ગઈ. આજે એની વર્ષગાંઠ છે. મારે સૌથી પહેલાં વિશ કરવું છે. એને તરત મેસેજ ટાઈપ કરીને મોકલ્યો પણ એ વિચારોમાં અને ચિંતામાં ગરકાવ થઈ ગયો. શું કારણ હશે? કોઈ દિવસ ઈશ્વાનો ફોન બંધ ના જ આવે. એણે ફરી પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ જ. એ વિરહની આગમાં બળી રહેલો. એણે નક્કી કર્યું એ રૂબરૂ જ મળવા એના ઘરે જશે. ઈશ્વા એના મા બાપની એકની એક દીકરી છે. એના પિતા કલેક્ટર અને માતાને પોતાનું બ્યુટીક છે. ઘરમાં ખૂબ પૈસો, ધોમ સાહેબી અને યશો આરામની વૈભવી ચીજ વસ્તુઓ છે પણ કોઈને કોઈના માટે સમય નથી. પિતા કમલેશ્વર ચાપાનેરી કલેક્ટર તો હતા જ પણ રાજકારણીઓ સાથે પણ ખૂબ નજીકથી સંબંધ હતા. એ હંમેશા એમના કામમાં, મિટિંગમાં અને બહાર પ્રવાસ ઉપર જ વધુ રહેતા. મા કામિની ચાપાનેરી હંમેશા પોતાના બ્યુટીમાં બિઝી રહેતા. સવારે એ અને ઈશ્વા અને પિતા સાથે બ્રેકફાસ્ટ કરતા. પછી ઈશ્વા કોલેજ, એની મમ્મી બ્યુટીક અને પપ્પા કચેરી જતા. પછી કોઈનો કોઈ મેળ જ ના ખાય. ઈશ્વા એના ઘરના વાતાવરણથી તંગ આવી ગયેલી. એ સાંજે ઘરે પહોંચતી. ઘરે કોઈ હોય જ નહીં. મા અને પપ્પા ગમે તે સમયે આવે. એ મહારાજે બનાવેલી રસોઈ જમીને એના રૂમમાં જતી રહે. પપ્પાને વારે ઘડીએ પાર્ટીઓ હોય અને મોમને એની પાર્ટીઓ હોય. મા બાપને એમના દેખાડા અને અહમથી વિશેષ કંઈ જ નહોતું.
ઈશ્વા ઘણીવાર એની મોમને ફોન કરીને કહે હતી, મોમ, આજે ઘરે વહેલા આવી જાવ ને, ખૂબ એકલું લાગે છે. અથવા આપણે સાથે મૂવી જોવા જઈએ. તો સપટસ ના પાડી કહી દેતા, દીકરા તમે મોટા થયા, હવે અમારો પાલવ છોડો, તમારા મિત્ર સાથે જાઓ. આજે મારી ફ્રેન્ડ્સ સાથે કીટી પાર્ટી છે. યુ એન્જોય યોર સ્લેપ કહી ફોન મૂકી દેતી. ઈશ્વા કાયમ આશા અને ભગીરથના ઘરની સરખામણી એના પોતાના ઘર સાથે કરી બેસતી. એને લાગે હું કોઈ હોટલમાં રહું છું અને ભગીરથનું ઘર એ ઘર છે. એ ઘરમાં કેટલી એકબીજા માટે કેર અને લાગણી છે, કેટલી હૂંફ અનુભવાય છે. મારું ઘર નથી, એક ગેસ્ટ હાઉસ છે. આજે આશાની વર્ષગાંઠ છે અને ઘરમાં કોઈને યાદ નથી. સવારથી ઉઠી ત્યાંથી એ રાહ જુએ છે, હમણાં મોમ અને પાપા મને વિશ કરશે, હું એમના આશીર્વાદ લઈશ. બ્રેકફાસ્ટ ટેબલ પર પણ એ નાહી સરસ તૈયાર થઈને આવી, પણ કોઈને કશી ખબર નથી પડી. એની મોમ એ પૂછ્યું, હાય બેબી, આજે ખૂબ સુંદર લાગે છે. શું ખાસ દિવસ છે આજે? ઈશ્વા કહે, મોમ, તમને ખબર આજે શું દિવસ છે? એમ કહી એના રૂમમાં જતી રહી. એને એટલો ગુસ્સો અને દુઃખ થયેલું કે ફોન પણ આજે ચાલુ નહોતો કર્યો. એ રૂમમાં આવીને ઓશિકા ઉપર મુખ રાખીને ખૂબ રડી. એને થયું, કોઈને મારી દરકાર જ નથી. ઘરનો બેલ વાગ્યો અને ઈશ્વાએ ઘર ખોલ્યું. સામે ભગીરથ સુગંધીદાર ફૂલોનો બુકે લઈને સામે ઊભો હતો. ઈશ્વાને બુકે આપીને કહ્યું, ઈશુ તને જન્મદિવસ મુબારક. ઈશ્વા આખા યુનિવર્સની ખુશી આનંદથી તારું જીવન ભરી દે એવી શુભકામના. ઈશ્વા એને વળગી જ પડી અને ખૂબ વહાલ કરતી રડી પડી. ભગીરથે એના આંસુ લૂછી કહે, આજના શુભ દિવસે આંખમાં આંસુ હું નહીં જોઈ શકું કહી આંસુ લૂછ્યા અને ખૂબ વહાલથી ચૂમી લીધી. આજે ઈશ્વાના વહાલમાં અને વળગીને પ્રેમ કરવામાં અલંગ જ લાગણી, અલંગ જ જોર હતું. જાણે કદી ભગીરથને છોડવા જ ના માગતી હોય એમ રડતી રહી, વળગી રહી. ભગીરથે એને રડવા દીધી અને વહાલ કરતો રહ્યો. એ સર્વસત થઈ પછી પૂછ્યું, શું થયું છે મારી લાડકી ઈશુને? ઈશ્વાએ છૂટા પડી કીધું, મારા મોમ ડેડ કોઈને આજે મારી વર્ષગાંઠ છે એ શ્રુદ્ધા યાદ નથી. મારી મોમ મને તૈયાર થયેલી જુએ છે, પૂછે છે કંઈ ખાસ દિવસ છે, છતાંય યાદ નથી આવતું એમને. સાચે જ આ દંભી અને ફેબ્રિકેટેડ વાતાવરણમાં મારો શ્વાસ રૂંધાય છે. ભગીરથ કહે, ઠીક છે, તું ઓછું ના લાવ, ચલ હું તને લેવા જ આવ્યો છું. માં અને આશા તારી રાહ જ જુએ છે. ઈશ્વા મહારાજને દરવાજો બંધ કરવા કહીને ભગીરથ સાથે જવા નીકળી ગઈ. ઈશ્વા ભગીરથના ઘરે પહોંચીને માને નીચે નમી પગે લાગી, આશીર્વાદ લીધા. સૂર્યપ્રભા બહેને એને કપાળે ચૂમી લીધી, બાથ ભરી વહાલ કર્યો અને મોં મીઠું કરાવ્યું. આશા પોતાની સહેલીને હેપી બર્થડે કહી વહાલથી વળગી ગઈ અને સુંદર બ્રેસલેટ ગિફ્ટ કર્યું. ઈશ્વાએ કહ્યું, આજે મારા તરફથી બધાને ટ્રીટ હું પાર્ટી આપીશ. માએ કહ્યું, દીકરા તારે આપ્યું હોય તમે છોકરાઓ જજો, પણ આજે અહીં મેં ઘરે મારા હાથે વેડમી બનાવી છે, ખાસ તારી વર્ષગાંઠ નિમિત્તે, તો બધાએ અહીં સાથે જમવાનું છે. ઈશ્વા સૂર્યપ્રભાબેનને વળગી જ પડી અને એની આંખોમાંથી આંસુ નીકળી ગયા. એ બોલી, તમારા પેટે નથી જન્મી પણ મને મારી મા જ તમારા સ્વરૂપે મળી ગઈ. આશાએ મસ્તીમાં કીધું, ના હો,
આ તો મારી માં છે, અને એ બંનેને વળગીને વહાલ કરવા લાગી. સૂર્યપ્રભાબહેન કહે, ચાલો તમે બધા મારા જ છોકરા છો, ચાલો હાથ ધોઈને જમવા આવી જાઓ. હું ગરમ ગરમ વેડમી બનાવી ખવડાવું અને મારી દીકરી ઈશ્વાનો જન્મદિવસ ઉજવીએ. ભગીરથ ઈશ્વાને જોઈ રહ્યો હતો. હવે ઈશ્વા ખૂબ આનંદમાં અને સ્વસ્થ હતી. જમીને બધું પરવારીને બધા ઉપરના માળે ભગીરથના રૂમમાં ગયા. માં નીચે રસોડામાં બાકીનું કામ નિપટાવવા લાગ્યા. આશાએ ભગીરથ અને ઈશ્વાને એકાંત આપવા કીધું. તમે લોકો વાતો કરો, હું માને પરવારમાં મદદ કરીને પાછી આવું. ઈશ્વા કહે, હું પણ આવું. કહી બંને નીચે ગયા. માએ કહ્યું, ઈશ્વા, તારી વર્ષગાંઠ છે. આજે તારે કંઈ જ નહીં કરવાનું. બહુ જલ્દી જ તને તારા ઘરેથી અહીં વાજતે ગાજતે લઈ આવીશું. પછી તારે કરવાનું જ છે ને. જા તું બેસ, હું આશાને પણ મોકલું છું. તમે લોકો બેસો, વાતો કરો. ઈશ્વા શરમાઈને ઉપર જ દોડી ગઈ અને ભગીરથને વધામણી આપી. માએ મને કીધું આપણા લગ્ન કરી મને અહીં જ લઈ આવશે. ભગીરથ કહે, હા ઈશુ, મારે મા અને પિતાજી બંને સાથે વાત થઈ છે. એ લોકો કહે, આમ કોઈની દીકરી મોડે સુધી આપણા ઘરે આવે, બેસે, તમે બહાર હરો ફરો, કોઈ વાતો કરે, એના કરતાં એના મા બાપને મળી લગ્નનો પ્રસ્તાવ મૂકીને નક્કી જ કરી લઈએ. ઈશ્વા, અમને પસંદ છે જ, એટલે સારો દિવસ જોઈ તારા મોમ ડેડને મળવા અમે આવીશું. તું પૂછીને કહેજે એમને ક્યારે સમયની અનુકૂળતા છે, એ પ્રમાણે હું અહીં મા બાપુજીને કહું. ઈશ્વા કહે, આજે જ વાત ઘરે જઈને પહેલાં આ જ વાત કરી લઈશ. ભગીરથ ઈશ્વાને બાહોમાં લઈને પ્રેમ પ્રસરાવી રહ્યો. આજે મદહોશી છવાયેલી પ્રેમની આગ બંને તરફ સરખી લાગી હતી. ભગીરથે ઈશ્વાને હોઠ ઉપર ચુંબન કરતા કહ્યું, આ રસપૃચર હોઠ હવે મારા જ થઈ જવાના. ઈશ્વાએ સામે કહ્યું, તારા જ છે, પણ સમયની લગામ રાખજે, નહીંતર. ભગીરથ કહે, હું લગ્ન પહેલાં કોઈ સીમા નહીં વટાવું, પણ મારા પ્રેમ પ્રચુર હોઠને નહીં રોકી શકું. કહી ખૂબ ભીના ચુંબન લીધા. બંને પ્રેમ પરેવાડા રસ તળબોળ થઈ પ્રેમ કરી રહ્યા. મોમ, મારે તમારી સાથે ખૂબ અગત્યની વાત કરવી છે, ઈશ્વાએ એની મોમને કહ્યું. કામિની ચોપાનેરી હજી હમણાં જ એમના બ્યુટીથી આવેલા. એમને થોડા કંટાળા સાથે કીધું, શું વાત છે બેબી, કોઈ ખાસ વાત છે? હું થાકીને આવી છું. ઈશ્વા કહે, તમને મારા જીવનમાં કોઈ રસ છે કે તમારામાં જ જીવો છો? ક્યારેક તો મારા પર ધ્યાન આપો. એટલામાં એના પપ્પા આવ્યા. એમને આવતા વેત સાંભળ્યું. પૂછ્યું, શું વાત છે? ચાલતી વાતમાં સૂર પુરાવી કહ્યું, તને શું જોઈએ? શેની ખોટ છે? જે ના માગે એ પણ હાજર થાય છે, તો હવે શેની ફરિયાદ છે? ઈશ્વા કહે, તમારી ખોટ. ઈશ્વા કહે, એ વાત પછી આજે મારો જન્મદિવસ હતો. તમારા બેનામાંથી કોઈને નથી યાદ? બોલો, શું જવાબ છે? કામિની બેન બોલ્યા, ઓહો સોરી દીકરા, એ તો ભૂલાઈ જ ગયું. એટલે મારી દીકરી સવારથી નારાજ છે? કમલેશ્વરનો અવાજ નરમ થઈ ગયો અને આવીને ઈશ્વાને વિશ કર્યું અને ભૂલવા બદલ માફી માગી કહ્યું, સોરી મારી વહાલી દીકરી, કામની વ્યવસ્થા એ ભૂલાવ્યું, પણ તારી મમ્મી પણ ભૂલી ગઈ. કામિની બહેન કહે, હવે મારા ઉપર દોષનો ટોપલો નાખો. સવારથી તમારાથી જ ઊંચી નથી આવતી, કયાંથી યાદ રહે? સોરી મારી દીકરી, માફ કર. હવે બોલ, જો આજની ગિફ્ટ શું જોઈએ? હા હા, બોલું શું જોઈએ? જે માગે એ આપીશ. એવું તરત કમલેશ્વર બોલ્યા. ઈશ્વા કહે, પ્રોમિસ
બંને મા બાપ એક સાથે બોલ્યા, હા તું કહે એ મંજૂર, પ્રોમિસ. ઈશ્વા કહે, મારી ખાસ ફ્રેન્ડ આશાના ઘરના તમને મળવા આવવા માગે છે. એ લોકોને ક્યારનું કહું? મોમ કહે, અમને શા માટે મળવા માગે છે? ઈશ્વા કહે, મારા માટે. પછી ઉમેરાતા કહ્યું, આશાના ભાઈ ભગીરથને હું પ્રેમ કરું છું. એ પણ મને ખૂબ પસંદ કરે છે. અમારા લગ્નની વાત કરવા તમને મળવા માગે છે. મમ્મી પપ્પા બધાના મોં ખુલ્લાના ખુલ્લા રહી ગયા. પછી વર્ષગાંઠનો દિવસ ધ્યાનમાં રાખી કમલેશ્વર કહ્યું, આજે અમે વિચારીને તને કાલે જણાવીશું. અને બધા પોતપોતાના રૂમમાં ગયા. રૂમમાં જઈ કમલેશ્વરે કામિનીને કહ્યું, કોણ છે આ ભગીરથ અને આશા, તું ઓળખે છે? કામિની બહેન કહે, હા, આશા એની ખાસ ફ્રેન્ડ છે, કોલેજમાં સાથે છે. અને ભગીરથ એનો ભાઈ છે. એ ઘણીવાર ઈશ્વાને મૂકવા અહીં ઘરે આવેલો છે. હું ઓળખું છું. ખૂબ સંસ્કારી ઘર છે. છોકરો પણ દેખાવડો અને સારો લાગે છે. ઈશ્વા આખો દિવસ એ લોકોની જ વાતો કરતી હોય છે, પણ એટલી ઘનિષ્ઠતા હશે ખબર નહોતી. સારું, સવારે વાત કહી સુવાની તૈયારી કરવા લાગ્યા. અને સવારે શું કહેવું એ નક્કી કરી લીધું. સવારે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર બધા સાથે બેઠા છે. કમલેશ્વરે જે બોલવાનું શરૂ કર્યું, દીકરા, ભલે અમને સમય ના મળતો હોય, પણ અમે તારા મા બાપ છીએ. તારું સારું નર્સરું જોવાની અમારી ફરજ છે. એવો રૂટીન ડાયલોગ મારી દીધો. પછી કહે, અમને સંસ્કારી ઘર અને છોકરો સેટ હોય કાંઈ વાંધો નથી, પણ પહેલાં એકલા છોકરાને મારી પાસે આજે જ મોકલજે, મારી ઓફિસે. હું એની જોડે વાત કરી લઉં. પછી એના ઘરે આપણે જ જઈશું મળવા. આપણે છોકરીવાળા કહેવાઈએ એવું જ શોભે. ઈશ્વા તો સાંભળતી જ રહી. એ સાચું જ નહોતી માનતી. આટલું સરળ પતી જશે. એ ખૂબ ખુશ થઈ ગઈ અને દોડીને પપ્પાને વળગી ગઈ અને થેન્ક યુ કહી દોડી ગઈ. ખુશ ખબર આપવા ભગીરથને ફોન કરીને પાપાને મળવા આવવા કહી દીધું. એમની ઓફિસે આજે જ ભગીરથ ખુશ થઈ ગયો. કહે, હું આજે જ મળવા આવી જઈશ. કામિની બહેન કમલેશ્વર તરફ અવાચક બનીને જોઈ રહ્યા. કમલેશ્વરે આંખોમાં રહેલો પ્રશ્ન વાંચી આંખોના ઈશારાથી જ ધીરજ રાખવા કીધું અને ઉઠી કચેરી જવા તૈયાર થઈ ગયા. કામિની બહેન સમજી ગયા. જવાબ આંખોમાં જ. ભગીરથ બીજા દિવસે સવારે જ ઓફિસમાં અડધા દિવસની રજા મૂકી ઈશ્વાના કલેક્ટર પિતાને મળવા એમની કચેરી પહોંચી ગયો. જઈને ચપરાસીને પોતાનું નામ આપી અંદર સાહેબને જણાવવાનું કહ્યું. ચપરાસી નામ પૂછી તરત અંદર ગયો અને તવરાથી બહાર આવી ખૂબ માન સાથે અંદર જવા કીધું. ભગીરથે દરવાજો ખોલી મે આઈ કમ ઇન સર કહી પૂછ્યું. અંદરથી કમલેશ્વર ખુરશીમાંથી ઊભા થઈ આવો કહી અંદર બોલાવ્યો અને સામે બેસવા કીધું. હું તમારી જ રાહ જોતો હતો. ભગીરથ, તમારા વિશે મને ઈશ્વા અને એની મમ્મીએ કીધું હતું, પણ એનાથી વધુ છો એવું લાગ્યું. યંગ મેન, તમે શું લેશો? ચા, કોફી કે કંઈ ઠંડુ? નો સર કહી નહીં થેન્ક યુ કમલેશ્વરે કહ્યું. ઓકે, બીજી ફોર્માલિટી છોડીને મુખ્ય વાત કરીએ. ઈશ્વા તમને ખૂબ પસંદ કરે છે અને તમે બંને એકબીજાને ખૂબ પસંદ કરો છો. લગ્ન કરવા માગો છો, સાચું? ભગીરથે કહ્યું. હા, સાચું. કમલેશ્વરે કહે, તમારા ફાધર શું કરે છે? તમારા ફેમિલી વિશે કહેશો? ભગીરથે એના ફાધર અને ફેમિલી વિશે બધી જ વિગત આપી.
પોતાનું એજ્યુકેશન અને જોબ અંગે બધી જ વાત કરી. કમલેશ્વર થોડીવાર ભગીરથ સામે ટગર જોઈ રહ્યા. પછી કહે, તમને શું લાગે છે હું મારી દીકરી તમારા જેવાના હાથમાં સોંપી દઈશ? કઈ હેસિયતથી તમે મારી એકની એક છોકરીનો હાથ માગવા આવ્યા છો? તમે બ્રાહ્મણ છો એટલે જ્ઞાની અને સંસ્કારી થઈ ગયા. તમારી ઓકાત જોઈ છે? મારી દીકરી કેવી રીતે કેટલા સુખમાં ઉછેરી છે. એને ભોળવીને ફસાવી લીધી છે. ફરી વાર એને મળ્યા છો કે કોશિશ પણ કરી છે તો આ શહેરમાં તમે શોધ્યા નહીં જડો. યુ જસ્ટ ગેટ લોસ્ટ. ભગીરથ તો ડઘાઈ જ ગયો. જે માણસ હમણાં થોડી વાર પહેલાં ખૂબ માનથી બોલાવતો હતો એકદમ જ અપમાન કરવા લાગ્યો. એ એમ જ ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને જવા લાગ્યો. કમલેશ્વરે ત્રાળ પાડી કહ્યું, એ છોકરા સાંભળ, ફરી મારી છોકરીની સામે દેખાયો છે તો થોડી વાર રોકાઈને બોલ્યો. તારા આખા કુટુંબની કુંડળી મારી પાસે છે. યાદ રાખજે, તારે પણ બહેન છે અને એને પણ પરણાવવાની છે. એમ કહી ગભીત ધમકી આપી બહાર કાઢ્યો અને જતાં જતાં એને સાંભળ્યું, આ ધમકી નથી કરી બતાવીશ ક્યાંય નહીં રહે. તારી પાછળ મારા માણસ રહેશે. ભગીરથ તો જાણે કોઈ મૂવીના વિલનને મળીને નીકળ્યો હોય એમ લાગ્યું. એને વિચાર આવ્યો, કયા ઈશ્વા અને કયા એનો રાક્ષસ બાપ. ભગીરથે વિચાર્યું, હું ડરતો નથી પણ મારી નાની બહેન નાના મારા કુટુંબ ઉપર કોઈ તકલીફ નહીં આવવા દઉં. ભગીરથના ફોન ઉપર રિંગ આવી. એને ફોનના જ ઉપાડ્યો. એને ખબર છે ઈશ્વાનો ફોન છે. ઘરે બધાએ પૂછેલું શું થયું. ઈશ્વાના પપ્પાને મળ્યા પછી ભગીરથ સાવ નિરાશ થયેલો. ભગીરથે કોઈ જ ગેરસમજ અને ખોટી આશા ના રહે એટલે સાચી જ વાત કીધી હતી. બધા જ ખૂબ દુઃખી થયા અને ગભરાઈ ગયા. કંટાળીને ઈશ્વા ભગીરથના ઘરે આવી. ભગીરથ તો ના મળ્યો પણ આશાએ બધી જ સાચી વાત કહી દીધી. ઈશ્વા આશાને ભેટીને ખૂબ રડી. કહે, મને જણાવવું તો હતું. કંઈ નહીં, હવે હું પપ્પા સાથે વાત કર્યા પછી જ મોં બતાવીશ. ત્યાં સુધી નહીં આવું. ઈશ્વા એના પિતાની ઓફિસ ઘસી ગઈ અને કહ્યું, તમે મારી સાથે દગો દીધો. મને પટાવીને પાછળથી ઘા કર્યો. તમે બાપ છો કે શેતાન? ઉપરથી એ સંસ્કારી અને ભીરું ઘરનાને એમની છોકરી અંગે ધમકી આપો છો. છોકરીનું મૂલ્ય તમને નહીં સમજાય. તમારી આંખોમાં સત્તા અને પૈસાનો કેપ ચડ્યો છે. હું ભગીરથની ના થઈ શકું તો તમારી પણ નહીં રહેવાની. હું જ જીવ છોડું પછી દીકરીની કિંમત સમજાશે. કોઈની દીકરીને તમે કહી ઉશ્કેરાટમાં બહાર દોડી અને કચેરીના ધાબે જઈ ઉપરથી વિચાર્યા વિના સીધું પડતું જ મૂક્યું. કચેરી કમ્પાઉન્ડમાં દોડાદોડ મચી ગઈ. કમલેશ્વર ઓફિસની બહાર દોડીને ઈશ્વા પડી હતી ત્યાં આવ્યા. ઈશ્વાનો દેહ હાથમાં લીધો પણ ભગીરથ દોડી આવ્યો. એણે ઈશ્વાની તરફ છેલ્લી નજર કરી અને ત્યાંથી નીકળી ગયો. કમલેશ્વરે જ ભગીરથને જાણ કરેલી. ફોનમાં માફી માગી અને ઈશ્વાને મળી જા કહી ફોન મૂકી દીધેલો. ભગીરથ દિલથી ખૂબ ઘવાયો હતો. એને કાંઈ ભાન જ નહોતું કે હવે શું કરશે. ઈશ્વા કરતો ઘરે આવેલો. ઘરે આવીને બધું જણાવ્યું અને હું જાઉં છું, મારી ચિંતા ન કરશો કહી ઘર છોડીને નીકળી ગયો. ભગીરથ બધું છોડી બનારસ આવી ગયો. એને મન હૃદયમાં હવે ઈશ્વા સિવાય કંઈ જ નહોતું. અહીં આવીને મા ગંગાના કિનારે બેસી
વિચારી રહ્યો કે એક ભગીરથ હતા જે સગર પુત્રો માટે તપ કરી ગંગા પૃથ્વી પર લઈ આવ્યા અને પોતાના પૂર્વજોની સદગતિ કરી હતી. એમ હું ભગીરથ આજે મારી અને મારા પ્રેમની મારી ઈશ્વરના જીવની સાથે જ સદગતિ માટે માં ગંગામાં જળ સમાધિ લઈને જીવ સમર્પિત કરીશ. આમ આજના ભગીરથે જળ સમાધિ લીધી, જળમાં વિલીન થઈ ઈશ્વરમાં ભળી ગયો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.